વિરોધ મુદ્દે ઇફકોના ચેરમેન દિલીપ સંઘાણીએ આજે નિવેદન આપ્યું છે અને પશુપાલકોનો જે વિરોધ છે તેને શામવાના પ્રયાસો તો થઈ રહ્યા છે, બીજી બાજુ અને ક્યાંક ને ક્યાંક આગમાં ઘી નાખવાના પ્રયાસ વિપક્ષી પાર્ટીઓ દ્વારા પણ થઈ રહ્યા છે। મોટી વાત એ છે કે દિલીપ સંઘાણીએ આજે એવું કહ્યું કે પશુપાલકો જે માંગ કરી રહ્યા છે એ માંગ વ્યાજબી છે। પશુપાલકોએ નફો વધારે મળે તેવી માંગ કરી, ભાવફેર સમયસર અને વધારે ચૂકવવામાં આવે તેવી પણ માંગ કરી છે। દિલીપ સંઘાણીએ આગળ એવું પણ કહ્યું કે પશુપાલકોનો વિરોધ તો વ્યાજબી છે જ, પરંતુ દૂધ ઢોળી નાખવું તે કોઈ રસ્તો નથી। દૂધ કે પછી કૃષિ ઉત્પાદન વસ્તુ રોડ પર નાખવું તે યોગ્ય નથી। પશુપાલકોને પોષણક્ષમ ભાવ મળવા જ જોઈએ। પશુપાલકો મહેનત કરે છે તેને જ દૂધની સાચી કિંમત ખબર પડે છે। આ નિવેદન દિલીપ સંઘાણીએ આપ્યું છે। પશુપાલકોની માંગ વ્યાજબી છે, પણ દૂધ ઢોળી નાખવું એનો રસ્તો નથી। કોઈ પણ કુદરતી જણસ દૂધ હોય કે કૃષિ ઉત્પાદન એને રોડ પર વેડફી નાખવું, ધોઈ નાખવું એ યોગ્ય નથી। એને યોગ્ય શિક્ષણ પણ આપવું જોઈએ અને યોગ્ય ભાવ મળે, એમને પોસાય એવા ભાવ મળે એ આપવા જરૂરી છે। કારણ કે જે મહેનત કરી રહ્યા છે, જે પશુપાલન વ્યવસાય સાથે હોય એને જ ખબર પડે દૂધની કિંમત। પશુપાલકો છેલ્લા ઘણા સમયથી વિરોધ કરી રહ્યા છે, પરંતુ દિલીપ સંઘાણીનું આ નિવેદન આજે એવા સમય સામે આવ્યું છે જ્યારે આમ આદમી પાર્ટી પશુપાલકોની વહારે આવી ગઈ છે, બીજી બાજુ કોંગ્રેસના રાહુલ ગાંધી જ્યારે આવવાના છે અને આ વચ્ચે દિલીપ સંઘાણીનું નિવેદન। જો કે બીજા મોટા સમાચાર એ પણ છે, ગુજરાતમાં રાજકીય હલચલ વધુ તેજ એટલા માટે પણ બની છે કારણ કે અરવિંદ કેજરીવાલ બાદ હવે રાહુલ ગાંધી પણ ગુજરાત આવવાના છે। હવે કોંગ્રેસ ગુજરાતથી દૂધ સત્યાગ્રહની શરૂઆત કરવા જઈ રહ્યું છે। જી હા, 26 જુલાઈએ ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે રાહુલ ગાંધી અને દૂધ સંઘના નેતાઓ સામે આંદોલન તેજ કરવાના છે। પશુપાલકો સાથેની સમસ્યા મુદ્દે સંવાદ પણ કરશે। આણંદમાં રાહુલ ગાંધી શિબિરમાં હાજર રહેશે, નવનિયુક્ત જિલ્લા પ્રમુખો સાથે પણ સંવાદ કરવાના છે અને દૂધ સત્યાગ્રહની શરૂઆત હવે તેઓ ગુજરાતથી કરવાના છે અને એ સૌથી મોટી વાત છે કારણ કે રાજકીય હલચલ હવે તેજ બની છે। પહેલા અરવિંદ કેજરીવાલ અને હવે રાહુલ ગાંધી પણ ગુજરાત આવવાના છે, દૂધ સત્યાગ્રહની શરૂઆત કરશે। હવે છે કે રહી રહીને બધા નેતાઓ આગળ આવી રહ્યા છે પશુપાલકોની વહારે, કહી શકાય કે પશુપાલકોને આકર્ષવા માટે। મહત્વનું છે કે ગઈકાલે અરવિંદ કેજરીવાલ સહિત આમ આદમી પાર્ટીના જે નેતાઓ હતા એ નેતાઓ ગુજરાતમાં આવ્યા હતા અને ઉત્તર ગુજરાતમાં મહાપંચાયત યોજી હતી જેમાં પશુપાલકોને આકર્ષવા માટેના પ્રયાસો કરવામાં આવ્યા હતા। અરવિંદ કેજરીવાલે વાર પલટવાર પણ કર્યા હતા। આ દ્રશ્યથી સમજીએ કે દૂધિયા રાજકારણ અત્યારે કેટલું ગરમાયું છે। દિલીપ સંઘાણી આજે પશુપાલકોની સાથે આવે છે જ્યારે પશુપાલકોનો વિરોધ લગભગ છેલ્લા 15 દિવસ કરતા વધુ સમયથી ચાલી રહ્યું હતું। બીજી બાજુ જોવા જઈએ તો કોંગ્રેસ હવે આગામી સમયમાં દૂધ સત્યાગ્રહ શરૂ કરવા જઈ રહી છે। 26 જુલાઈએ રાહુલ ગાંધી ગુજરાત આવશે અને પછી દૂધ સત્યાગ્રહની શરૂઆત કરવાના છે। ત્રીજા દ્રશ્યો છે જે આમ આદમી પાર્ટીએ પશુપાલકો માટે મહાપંચાયત યોજી હતી। ગઈકાલના એ દ્રશ્યો આપણે દેખાડી રહ્યા છે જ્યારે અરવિંદ કેજરીવાલ, સુદાન ગઢવી, ગોપાલ ઇટાલિયા, ભગવંત માન, તમામ જે આમ આદમી પાર્ટીના દિગ્ગજ નેતાઓ છે એક મંચ ઉપર એકત્રિત થયા હતા। પશુપાલકોને આકર્ષવા માટેના પ્રયાસો આમ આદમી પાર્ટીએ કર્યા। શરૂઆત આમ આદમી પાર્ટીએ કરી, પરંતુ હવે કોંગ્રેસ પણ આ જંગમાં ઉતરવા જઈ રહી છે અને દિલીપ સંઘાણીએ પણ એવા જ સમયે નિવેદન આપ્યું। જો પશુપાલકો આટલા સમયથી વિરોધ કરી રહ્યા હતા તો પછી આટલા સમયથી શા માટે કોઈ પશુપાલકોની વહારે ના આવ્યું એ પણ સવાલ ઉઠી રહ્યો છે। જો કે આ બધા જ મુદ્દાને લઈને વાત કરવી છે। ન્યૂઝરૂમથી અમારા આસિસ્ટન્ટ એડિટર ઉમંગ રાવલ લાઈવ જોડાઈ ગયા છે। ઉમંગ, શરૂઆત આમ આદમી પાર્ટીએ કરી, હવે કોંગ્રેસ પણ આ મેદાનમાં ઉતરવા જઈ રહી છે દૂધિયા રાજકારણમાં અને દિલીપ સંઘાણીનું નિવેદન પણ એવા સમય આવે છે। પશુપાલકોનું જે આંદોલન છે તો ઘણા સમયથી હતું, 15 દિવસ કરતા વધુ સમય વીતી ગયું। દિલીપ સંઘાણીનું નિવેદન ત્યારે આવ્યું જ્યારે આમ આદમી પાર્ટી કોંગ્રેસ પણ હવે મેદાનમાં આવી ગઈ। બિલકુલ, તમે જુઓ કે પશુપાલકોના નામે વોટ બેંકની રાજનીતિ છે શરૂ થઈ ગઈ છે। એનું મુખ્ય કારણ છે કે ગત 14 તારીખે જે પણ સાબરકાંઠા ડેરી બહાર જે પણ થયું એ બધાને ખબર છે કે ભાઈ પશુપાલકો ભાવફેરના મુદ્દા સાથે ત્યાં ગયા હતા। એમને ઓછી ટકાવારી ગત વર્ષ હતું એના કરતાં પણ ઓછા ટકાવારીએ ભાવ જે છે આપવામાં આવ્યો ને ત્યારબાદ એમના ઉપર ઘર્ષણ થયું પોલીસ અને પશુપાલકો વચ્ચે, જેમાં ટીયર ગેસના સેલ પણ છોડવામાં, લાઠીચાર્જ કર્યો ને ગુંગળામણના કારણે એક જે પશુપાલક હતા તેમનું મૃત્યુ પણ થાય છે। આને લઈ તમે જો કે તકવાદી આમ આદમી પાર્ટી, હું અત્યારે એમને કહીશ કે તકવાદી આમ આદમી પાર્ટીએ તરત જ પશુપાલકોની વાત સાંભળવા માટે અથવા તો તેમનો વિશ્વાસ જીતવા માટે મોડાસામાં ગઈકાલે એક મોટી મહાપંચાયત કરી, જેમાં લગભગ 4000 કરતાં પણ વધારે પશુપાલકો અને ખેડૂતો છે ઉપસ્થિત રહ્યા હશે।
અને એના કારણે જે ત્યાં આગળ વાત કરવામાં આવી પેટ ભરી અને આક્ષેપો છે ભારતીય જનતા પાર્ટી ઉપર આમ આદમીના શીર્ષ નેતૃત્વ કે જેમાં ભગવત માન છે, કેજરીવાલ છે, ગોપાલ ઇટાલિયા હમણાં ધારાસભ્ય બન્યા છે તે, હેમંત ખવા હોય, આ તમામ લોકોએ પેટ ભરીને આક્ષેપો કર્યા કે પશુપાલકોના વારે કોઈ નહીં આવે, તમે ભ્રષ્ટાચાર કર્યો છે, ફેડરેશન જે હતા એમને હવે સરકાર સંચાલિત એટલે કે પાર્ટી સંચાલિત કરી દીધા હતા, એમાં મેન્ડેટ સિસ્ટમ લાવી દીધી છે, સહકારનું સૂત્ર બદલાઈ ગયું છે તેવું પણ ગોપાલ ઇટાલિયાએ આક્ષેપ કર્યો હતો કે સહકારનું સૂત્ર હતું કે નહીં નફો અને નહીં નુકસાન, અને એ આક્ષેપ કરતા એમ કહ્યું હતું કે હવે ખેડૂતોને બધે નુકસાન, પશુપાલકોને બધે નુકસાન, પરંતુ એમના જે ચેરમેન છે એમને કોઈ પણ પ્રકારે નુકસાન નહીં થવા દે, એમને નફો ને નફો મળતો રહેશે. એટલે આવા ઘણા બધા આક્ષેપો થયા છે. એટલે બીજી બે પાર્ટીઓ ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી અને સાથે જ કોંગ્રેસ તમે જુઓ તો કોંગ્રેસ ક્યાંક ખોવાથી ગુજરાતમાંથી લાગી રહી છે, કારણ કે તક આમ આદમી પાર્ટીને જો ઝડપતા આવડતી હોય ને આપણા રાષ્ટ્રને એટલે કે દેશની સૌથી બીજી મોટી પાર્ટી કહીએ તો એ કોંગ્રેસ છે, પરંતુ એ ગુજરાતના જે મુદ્દાઓ ઉઠાવવા જોઈએ ઉઠાવતી નથી, અને એના કારણે આમ આદમી પાર્ટી અને લોકો પ્રભાવિત થઈ રહ્યા છે. ગઈકાલે જે સભા હતી તેના ઉપરથી કહી શકાય. એટલે કોંગ્રેસને થયું કે સાલું જે પણ હાથમાં છે એ પણ જવાની શક્યતાઓ છે. જો વહેલા નહીં જાગીએ તો ક્યાંક પશુપાલકો અને ખેડૂતોના મનમાં થોડા ઘણા પણ ક્યાંક સમાયેલા છીએ એ પણ અમે નીકળી જઈશું, અને એટલા કારણે રાહુલ ગાંધીનો પ્રવાસ નક્કી થાય છે. આ બાજુ દિલીપ સંઘાણી છે, ઇન્ટરવ્યુ આપે છે, ઇન્ટરવ્યુમાં કહે છે કે ભાઈ પશુપાલકો જે કહે છે વાત એમની સાચી છે, એમની મહેનત છે, એમને પૈસા મળવા જોઈએ, કારણ કે દિલીપ સંઘાણી પણ એવા પરિવારમાંથી આવે છે અને મહેનત જાણે છે. પરંતુ હજી ઓફિશિયલી રીતે તમે જુઓ તો ભારતીય જનતા પાર્ટીના કોઈ પણ પ્રવક્તા અથવા તો કોઈ પણ પ્રવક્તા મંત્રી થકીથી કોઈ પણ એવું પ્રકારનું નિવેદન નથી આપવામાં આવ્યું કે જેથી કરીને પશુપાલકોને વિશ્વાસ આવે કે ના, ભારતીય જનતા પાર્ટી પશુપાલકોના હિતની વાત કરશે. તો આમ આદમી પાર્ટીએ જે પહેલો પાસો ફેંક્યો એના કારણે ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ છે બંને દોડતી થઈ ગઈ છે એવું લાગી રહ્યું છે. અને બીજી મહત્વની વાત હું તમને કહું માનસી, ગઈકાલે જેટલા લોકોએ પણ ભાષણ આપ્યામાં એક વાત મુખ્ય એ આવતી હતી કે બધાને કહેજો અને વિનંતી કરજો કે જો કામ ના થયું તો વિસાવદર વાળી થશે. અને આ જયારે શબ્દો બોલાતા હતા ત્યારે ત્યાં હુંકારા પણ જે લોકો બેઠા હતા તેમના થકી આપવામાં આવતા. એટલે એક ડર જે છે કોંગ્રેસને સૌથી વધારે સતાવી રહ્યું છે કે કોંગ્રેસ જો હવે ફ્રન્ટ ફૂટ ઉપર નહીં આવે તો આમ આદમી પાર્ટી એક પછી એક મુદ્દા જે રીતે લઈ રહી છે, અને હજી તો લગભગ 2-2.5 વર્ષની વાર છે વિધાનસભાને, તેમ છતાં પણ વિસાવદરની પેટર્ન, કારણ કે તમે જો વિસાવદરની ચૂંટણીની હજી તો માત્ર એવી જાહેરાત થવા આવી હતી કે જે પેલો કેસ ચાલતો તે પૂર્ણ થયો ને વિસાવદરમાં હવે ચૂંટણી યોજાશે, એના રસ્તા ખુલે એ જ દિવસથી, એના બીજા જ દિવસથી ગોપાલ ઇટાલિયા વિસાવદરમાં ધામા નાખીને બેસી ગયા હતા અને ગામડાઓ ફરી ગયો. એ જ પેટર્નથી આમ આદમી પાર્ટી પણ ભલે 2027 ને વાર છે, પરંતુ જિલ્લે ઓગસ્ટ મહિનાથી તાલુકે પશુપાલકો, ખેડૂતો, શ્રમિકો તમામ સાથે મિટિંગોનો દોર પણ શરૂ કરી દેવાની છે, જેમાં મુખ્ય વાત કરીએ તો પશુપાલકો અને ખેડૂતોના મુદ્દા એ ઉઠાવવાની શરૂઆત છે આમ આદમીએ કર્યું, એટલે કોંગ્રેસ અને ભાજપના પેટમાં તેલ રેડાયું છે. જી ઉમંગ, બિલકુલ આભાર આપનો. એટલે શરૂઆત આમ આદમી પાર્ટીએ કરી, પરંતુ કોંગ્રેસ અને ભાજપના પેટમાં તેલ ચોક્કસ રેડાયું છે, અને માત્ર 2 શબ્દ વિસાવદર વાળી થશે જેના આધારે અત્યારે હવે આ રાજકારણ તેજ થઈ ગયું છે. રાહુલ ગાંધીનું અચાનક ગુજરાત આવવાનું થયું. રાહુલ ગાંધી હવે દૂધ સત્યાગ્રહની શરૂઆત કરશે, જ્યારે આ બાબતે દિલીપ સંઘાણીએ પણ કહ્યું છે કે પશુપાલકોની માંગ છે, વ્યાજબી છે, પરંતુ આ પ્રકારે દૂધ ઢોળી ન નાખવું જોઈએ. એટલે આ તમામ જે મુદ્દાઓ છે ત્યારે સામે આવ્યા જ્યારે આમ આદમી પાર્ટીએ આ મુદ્દો છંછેડ્યો છે. અને આમ આદમી પાર્ટી, ગોપાલ ઇટાલિયાએ જે નિવેદનો આપ્યા એ નિવેદનો પણ ખૂબ મહત્વના હતા ગઈકાલે, કારણ કે શરૂઆત આમ આદમી પાર્ટીએ કરી. 4000 જેટલા પશુપાલકો એ સભામાં જોડાયા હતા, અને